તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ચોમાસાની સિઝન હોવા છતાં પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાતા કપાસ, મગફળી અને સોયાબીન જેવા ચોમાસુ પાકોની વૃદ્ધિ અટકી ગઈ છે। ઓછા વરસાદ વચ્ચે પાકમાં ગરા નામના રોગનો પ્રકોપ પણ જોવા મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યારે હાલ સમગ્ર ઉપલેટા પંથકના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે અને સમયસર વરસાદ પડે તેવી આશા રાખી રહ્યા છે। વરસાદ હમણાં ખેંચાણો છે, બહુ ગંભીર દુષ્પરિસ્થિતિ અમે ભોગવીએ છીએ। પછી અત્યારે બિયારણનો ખર્ચો અમે કરીને બેઠા છીએ। કાંઈ અત્યારે કેમ કે ખેડૂત માટે બહુ મુશ્કેલી છે, મુશ્કેલી બહુ જ ભોગવે છે। કોઈ કેમ કે વરસાદ ટાઈમે થતો નથી, બહુ જાજી હેરાનગતિમાં અત્યારે રહીએ છીએ। પાકની શું સ્થિતિ છે? પાકની સ્થિતિમાં એવું છે કે ઉગવામાં એમાં બહુ જાજુ કેવરાયું છે કે પાક બહુ ખાસ જે ઉગવાનો તો એવું અને આ વરસાદ ખેંચાવાથી રોગચાળો અને માલનું ઉત્પાદન બધું ઘટવાનું છે। ઘાસચારો ઘટી જાય અને વરસાદ ન થાય તો બધા પ્રકારના રોગ આવે જ છે। મગફળીમાં અત્યારે હાલમાં ઈરું, આ સોયાબીનમાં ઈરું આવી ગઈ, મગફળીમાં ઈરું છે, ગરો છે, બધું છે, એટલે ઉત્પાદન ઘટે। વરસાદ ખેંચાણો છે, વરસાદ ખેંચાવાથી આ બધી થોડી તકલીફ થઈ છે। કેવા ખર્ચા કર્યા? ખર્ચા તો ઘણા કરી નાખ્યા છે। વીજળી સમજી લ્યો ને અત્યારે 3,000-3,000 નો તો ખર્ચો થઈ ગયો। ગત વર્ષની સરખામણીમાં આજ વખતે માત્ર 20% જ વરસાદ છે, જેથી ચોમાસું બધા જ પાક મગફળી, એરંડા, કપાસ, તેલીબિયા બધા જ પાકને ખૂબ જ માઠી અસર છે અને પાણી વગર ચૂમખે છે। એટલે સરકારની એવી નમ્ર વિનંતી છે કે જે ભાવ વધારો થયો ડીઝલ છે, બિયારણ છે, એમાં અમને સબસિડી આપે। જેમ સાગર ખેડૂતોને આપે છે એમ આ ખેડૂતોને આપવામાં શું વાંધો છે? આ ખેડૂતોને એવી સબસિડી આપે કે જેથી અમારે ડીઝલનો જીવન ઉપયોગી ડીઝલ છે ત્યારે જ અમારા ખેતર ખેડાય છે। ડીઝલ છે, દવા છે અથવા બિયારણમાં બધે સબસિડી આપે એવી નમ્ર અપીલ।